નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદ ભવનમાં બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાબતે ધોરાજી દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અમિત શાહે કરેલી ટિપ્પણીથી દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ધોરાજી દલિત સમાજે અમિત શાહના રાજીનામાની માંગ સાથે વિશાળ રેલી યોજી છે। રેલીમાં અમિત શાહના પોસ્ટર ફાડી અને પોસ્ટર પર બૂટ ચપ્પલના હાર પહેરાવી અને રોષ ઠાલવ્યો હતો। ગામના મુખ્ય માર્ગ ઉપર રેલી યોજી અને રોષ ઠાલવ્યો હતો। અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને રોષ ઠાલવાયો હતો। રેલીમાં ધોરાજી સહિત આસપાસના 26 જેટલા ગામમાંથી દલિત સમાજ, મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ છે ડોક્ટર દિનેશચંદ્ર પરમાર। ગુજરાત સરકારની અંદર ભૂતપૂર્વ મિનિસ્ટર તરીકે ફરજ અદા કરેલી, 3 વખત એમએલએ તરીકે હતો। અમે આજે ધોરાજી સમાજ તરફથી, દલિત સમાજ તરફથી એક આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરેલું। એના ભાગરૂપે અમે અહીં આવેલા છીએ। તાજેતરની અંદર રાજ્યસભાની અંદર અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ઘસાતું બોલી એનું અપમાન થાય એ રીતના શબ્દોનો પ્રયોગ કરી અને જે બોલ્યા છે એમાં દલિત સમાજ ઉપર ભયંકર આક્રોશ છે। દિલની અંદર બહુ ખેદ અને દુઃખની લાગણી અનુભવે છે। એટલે પોતાનો અભિવ્યક્તિ કરવાના ઉદ્દેશથી આ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલું છે। અમિત શાહ એક વખતના તડીપાર પોતે અને જજ લોયાના મર્ડરની અંદર પણ જેના વિશે શંકા રાખવામાં આવી રહી છે, અનેક એન્કાઉન્ટરો કરાવ્યા। આવા માણસ જ્યારે દેશના ગૃહમંત્રી હોય એનાથી બીજી મોટી કમનસીબી દેશની શાહ કે જેને સદનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરેલું છે અને જેવી રીતે એને કીધું કે आंबेडकर 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 आज नाम लेना एक फैशन बन चुका है। अगर आप इतनी बार भगवान का नाम लेते तो 7 बार स्वर्ग की प्राप्ति हो जाती। तो ये बाबते અમે કહીએ છીએ કે સ્વર્ગ જે મર્યા પછી માણસને મળે છે અને મળે છે કે નહીં એ આજ સુધી કોઈ કહી શક્યું નથી, કારણ કે મરેલો માણસ પાછો આવતો નથી। તો અમારે આવા સ્વર્ગની જરૂર નથી, પણ અમારે આ ભારત દેશની અંદર જીવતા જે સ્વર્ગ મળે એ સ્વર્ગની જરૂર છે। આજે જે બાબા સાહેબનું અપમાન કરેલું છે અમિત શાહે, એ દેશ